लोग हैं, सीताराम हाँ और जय श्री श्याम हाँ मान्य लोग हैं, 5 लोग का भगवान का नाम। अच्छा भाई होता 4 રૂપિયા એ ભાઈ કીધું કે અહીંયા છે ને પરસાડી ચડાવી દીધું એમની મિત્રો આજે છે આપણો 15મો દિવસ ને અહીંયાથી બસ આપણું અયોધ્યા નગરી રહ્યું છે 65 કિલોમીટર ને ગઈકાલ રાતે જે હું અને ભાઈ છે ને વાત જ કરતા હતા કે કે બહુ સારું કહેવાય કે પંચર એક વાર ન પડ્યું સાયકલમાં અને જોઈ શકો છો તમે ખુશખબરી એમ મિત્રો મને લાગે પંચર તો નથી પણ ચલો વાલ ખોલાવ ને વાલ હું આવે વાલ ખોલાવમાં ઓલે હું નીકળી જાય વાલ ખોલાવમાં છે ને સ્ક્રૂ જેવું કઈક એવું કઈક આવે એ છે ને જરાક ઢીલો થઈ જાય એટલે હવા નીકળી જાય પંચર તો નહોતું કેમ કે આ ગઈકાલે એવું છું હવા પડી છે ને પછી આખી રાત આમાં પડી એટલે હું નીકળી ગઈ હવે આ કઈક સાયકલ ની દુકાન ગોતવી પડશે તો થાય બાકી લાગતું નથી થાય એવું એને હાલો થાય મિત્રો જો સાયકલ જો ખુલી ગઈ છે આ ઝંડો છે ને ઝંડો નીચે અટતો હતો ને એટલે મેં કાઢીને થોડો હાથમાં લઈ લીધો હવે છે ને પછી સાયકલ પાછી ઉતરે પછી પાછો ફિટ કરી દેવું ઓકે ફાઇનલ મિત્રો જો પંચર થઈ ગયું છે ઓલમોસ્ટ 8:30 જેવા થઈ ગયા છે અને હવે આથી કઈક સાયકલ ચલાવવા મેં આવે છે એમાંથી ચા કોફી નાસ્તો તો બાકી જ છે એ તો પેલા કરવો જ પડશે આગળ જાય ને ત્યાં કઈક કરી ચાલો પંચર ઓકે થઈ ગયો હાલો ચા બિસ્કીટ ખાવા ચા ને પાર્લે બિસ્કીટ કોફી પીવી હતી મને સે નહીં અહીંયા કઈ નહીં આગળ તેની વાત પેલા ચા પીધી અને હવે જો સ્ટેંગ મજા આવે પાણી મોટર લીધી નહોતી ને એટલે તો કહું છું કે આપણે આ છે મહેમાન તો હવે આપણે બધી યાત્રા છે ને આની હારે કરવાની जिसका નામ ક્યાં હે સીતા નામ છે મિત્રો આનું હવે આપણે બધી યાત્રા આની હારે કરવાની છે ભેરું તારે મને આવું છે ને હા હા પાડે જો ભાઈ ને પાછું આપણે પછી જાય આગળ હવે चलो सीता बाय 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 बोल दो एक बार। 5 लोग हैं, सीताराम हाँ और जय श्री श्याम हाँ मान्य लोग हैं, 5 लोग का भगवान का नाम। अच्छा માં તો બહુ જ બધા રામ ભક્ત છે જો પાછળ છે ને દુકાનમાં ચા પીધી ને ભાઈ પૈસા લીધા આની પહેલા પણ મિત્રો ચા પીધી હતી ચા પણ એક ભાઈ આવ્યા એ પૈસા આપી દીધા ચા નાસ્તો તો મિત્રો બધા સેવા જ કરી છે આજે અને ગઈકાલ રાતે પેટ્રોલ પંપ હતા જ્યાં ભાઈ પણ અમને 100 રૂપિયા આપ્યા મને ઓ ભાઈ મારા ભાઈ હતા 100 રૂપિયા આપ્યા એ ભાઈ કીધું કે અહીંયા છે ને પરસાડી ચડાવી દીધું એમની એ તો પેલા વારો જ આપતા હતા પછી મેં કીધું કે અમે વાપરવા નથી લેતા એમ પછી એ કઈ કઈ તો આ છે ને પરસાડી આપને છે એમ તો ચાલો હવે જઈએ આગળ મિત્રો જો પુલ ની ઉપર જવાનું હતું ને નીચે આવી ગયા હવે અહીંથી ભાઈ ઉપર ગયા ત્યાંથી ચડાવવા પણ અહીંયા ફાટક છે ને મારું મન કહે છે કે ફાટક ની ઓલી બાદ ચાલી દઈએ એમ એટલે પછી નો વાંધો આવે ઓકે તો ચાલો હવે એક વખત કરીએ આવડા ભાઈ પણ પાછા નવા છે ના કે ભાઈ હાલ અહીંથી હોય નીચેથી આવડે ફાટક યાર ફાટક ખાલી સાયકલ ટપાડી દે પછી હામો રસ્તો ચાલુ થાય છે હાલ ચાલીએ જો ફાઇનલી જો ફાટક વટાડી દીધી છે રેલગાડી પાટ આવે વટાની જો આસર આવ્યો છે ભાઈ જો અહીંયા આવે દેખાય છે કે આવતા હશે બાકી હાલતા આવતા હતા ઓકે તો ચાલો 2 મિનિટ રાહ જોઈએ અને પછી જઈએ આગળ હવે બસ ખાલી 10 કિલોમીટર મિત્રો બસ જો હવે અહીંયા ખાલી 3 કિલોમીટર રહ્યું છે મિત્રો જો સૌથી આપણે મંદિર પાસે સાયકલ લઈ જવાનું છે જો શેઠ મંદિર પાસે સાયકલ જવા દે તો સારું બાકી જોઈએ છે ચાલો જય સિયારામ ફાઇનલી રામચંદ્ર ભગવાનની જન્મભૂમિએ પહોંચી ગયા છીએ ને સાયકલ જો મિત્રો ધર્મશાળા છે ત્યાં અમે રહેવાના છીએ કઈ છે એ તો નહીં કહી શકો ફ્રીમાં પ્રમોશન જ કરતા કીધું છે અમે કીધું કે ભાઈ ખાલી સાયકલ મૂકવાની વ્યવસ્થા કરી દેજો કે સારું કઈ વાંધો નહીં આવ્યો છે તો કરી દેશો તો અહીંયા છે ને અંદર મૂકવાની છે સાયકલ આપણી સાયકલ ને સામાનમાં લઈને હાલો ઉપર હમણાં રૂમ પણ બતાડું તમને ઓકે તો ચાલો મિત્રો અત્યારે ખાલી ઓલમોસ્ટ ખાલી છે ને આપણે મંદિર પાસે જઈએ અને છે ને એક વિડીયો બનાવી લઈએ મમ્મી પપ્પા જી આપણે મિત્રો બધા બહુ માર કરે અને ત્યાં બધા અમારા ભાઈબંધ ને ચાલો જઈએ જાવ ને હા જવાનું હજી એમ તો નાવાનું બાકી છે એટલા માટે અમે છે ને નાવાનું બાકી છે એટલા માટે અમે છે ને પછી જાશું કાલે દર્શન કરવા આજે આરામ જ કરશું ઓકે તો ચાલો જઈએ છોલે ભટુરા ખાધા ને હવે જો મિત્રો તમને મંદિર અને બજાર નું બધું કાલે બતાડશું ઓકે બહુ જ મજા આવે એવું છે આ છે ધર્મશાળા ને આ જો રૂમ જોઈ શકો છો
સૌથી પહેલા મળી જાય છે આપણે સરસ મજાનું બાવણું. બાવણા પછી જો પાવર બેંક મૂકી દો ચાર્જિંગ માં. કાચ હે રોહિત વરિયા મોજમાં પહોંચી ગયા. જો આ એક બેડ છે, ઓઢવાનું છે, કોશિકા છે, વોશરૂમ બધું જ છે. ઓકે ચાલો હવે જો પંખો પણ છે લઈ લીધી. આવું કંઈક છે. તમે તો જોઈ શકો છો અહીંયા જમવા આવ્યા છીએ. 50 રૂપિયામાં થાળી, જેટલું ખાવું એટલું ખાવ. ચાલો હવે જમી લઈને પછી જાય પાછા. તો અહીંયા બજાર બનાય છે, મંદિર બધું તમને કાલે બતાવી. ઓકે ચાલો મિત્રો, આજે તો સુઈ જાય ને આવતીકાલે બધું તમને ભગવાન શ્રી રામચંદ્ર ની જન્મભૂમિ બતાડશું અને અહીંયાની બજાર છે બહુ મસ્ત ભરાય છે. બધું જ તમને બતાડશું અમે કઈ કઈ જગ્યાએ ફરીએ છીએ. બધું જ તમને આપણા વ્લોગ માં જોવા મળી જશે. તો વ્લોગ ને જોતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ આપણી યુટ્યુબ ચેનલ ને કરતા રહેજો. કમેન્ટમાં જય શ્રી રામ લખતા જાજો અને જય શ્રી રામ.